દર્શક મિત્રો, ભરૂચથી એક મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં ચૈતર વસાવાના કેસમાં આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, રજની વસાવા અને સર્જન વસાવા નામના આમ આદમી પાર્ટીના નેતાઓની ગઈકાલે રાત્રિ દરમિયાન ધરપકડ કરવામાં આવી છે. ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશને નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા હતા અને ત્યારબાદ એક કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે અને આના જ કારણે મામલો ગરમાયો છે. ત્યારે આને લઈને શું કહી રહ્યા છે આપ નેતા સંદીપ વસાવા, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક દિવસ પહેલા ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપનીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં એક પરિવારે પોતાના ઘરનો વહાલો સોયો યુવાન ગુમાવ્યો હતો. આ ઘટના બાદ એ પરિવારે પિયુષ પટેલ, જેઓ આમ આદમી પાર્ટીના નેતા છે, તેમનો સંપર્ક કર્યો અને આના પગલે ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાં કંપનીમાં પહોંચે છે અને આ પીડિત પરિવાર માટે કંપની સામે બબાલ કરે છે. ત્યારે રોશન વસાવા નામના યુવક સાથે ચૈતર વસાવાની માથાકૂટ થાય છે, છૂટા હાથની મારામારી થાય છે. જે બાબતના સંદર્ભમાં 3 જેટલી ફરિયાદ ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથીદારો પર નોંધાય છે, જેમાં આપ નેતા પિયુષ પટેલ, સર્જન વસાવા અને રજની વસાવા નામના જે આપ નેતાઓ છે તેમની સામે આ ફરિયાદ થયા બાદ ગઈકાલે તેમને નિવેદન નોંધાવવા માટે ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે જે માહિતી મળી રહી છે તે મુજબ ગઈકાલે રાત્રે તમામ આમ આદમી પાર્ટીના જે 3 નેતાઓ છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. આ બાબતને લઈને શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના ભરૂચના નેતા સંદીપ વસાવા, તેમને સાંભળો. ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન કંપનીમાં જે ઘટના ઘટી હતી માન્ય ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા સાથે, એ મેટરમાં આજે સવારથી જ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશને આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે, આગેવાનો છે, પિયુષભાઈ પટેલ, સર્જનભાઈ, રજનીભાઈ સહિત બીજા પણ ઘણા લોકો હતા, 15 જણ, એમની પણ અટકાયત કરવામાં આવેલી હતી. એમને પણ સમન્સ આપવામાં આવેલો હતો. આજે સવારથી જ પૂછપરછ આખો દિવસ થઈ અને સાંજે પિયુષભાઈ, રજનીભાઈ અને સર્જનભાઈની અટકાયત કરી છે. ત્યારે સત્ય માટે લડવું એ એક આ ગુનો હોય એવું અમને લાગી રહ્યું છે. જે પીડિત પરિવાર હતા, એમના કહેવાથી એમને ન્યાય અપાવવા માટે માન્ય ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા અને એમની સાથે આમ આદમી પાર્ટીના આજે આગેવાનો ગયા હતા. તો આ આગેવાનો પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમનો પણ અવાજ દબાવવાનો પ્રયત્ન આ ભાજપ સરકારના શાસનમાં થઈ રહ્યો છે. ત્યારે આવતીકાલે પિયુષભાઈ, સર્જનભાઈ અને રજનીભાઈને ઝઘડિયા કોર્ટમાં હાજર કરવાના છે. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે સત્યની જીત થશે અને ગમે એટલી વાર ભાજપ દ્વારા અમારા આગેવાનોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવશે, પણ સત્યની લડાઈમાં અમે ક્યારે પણ પીછેહટ નથી કરવાના. અમારી લડત હર હંમેશ પ્રજાને ન્યાય અપાવવા માટે, પ્રજા માટે ચાલુ રહેશે. સંદીપભાઈ લઈ લો. હા સાહેબ. આપણે આવીએ ખાઈભાઈને એક જ ગાડી. હા, રોશનભાઈ. હા, જે આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના ભરૂચના નેતા સંદીપ વસાવા તેવું કહી રહ્યા છે કે પિયુષ પટેલ, સર્જન વસાવા અને રજની વસાવા, 3 આપ નેતાઓની ધરપકડ કરવામાં આવી છે ને આ બાબત છે જે 3 જેટલા કેસો કરવામાં આવ્યા હતા તેમાં સહ આરોપી તરીકે આપ નેતાઓને બનાવવામાં આવ્યા હતા અને 2 કેસમાં ગઈકાલે જે રીતે આપ નેતા પિયુષ પટેલે નવજીવન સાથે સંવાદ કર્યો અને આશંકા વ્યક્ત કરી કે તેમની અટકાયત પોલીસ કરી શકે છે અને ત્યારબાદ ખરેખરમાં નિવેદન નોંધ્યા બાદ તેમની અટકાયત થઈને ધરપકડ કરી લેવામાં આવી. આના જ કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. પડે પડને અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.
છે